નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજની વિડીયોમાં વાત થશે અમદાવાદમાં પાણીની સમસ્યાનો અંત. ગઠિયાએ બેંક કર્મચારીના જ 81,000 રૂપિયા ચાવ કરી લીધા. 30 લાખમાં જાન માટે આખી ટ્રેન બુક કરાવી. પાસપોર્ટ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. ડાકોરનો ઇતિહાસ બદલાતા વિરોધ થયો. રાજસ્થાનના રણમાં પડ્યો બરફ. સુરત મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી. બોર્ડની પરીક્ષામાં મોટો છબરડો. પાટીદાર આંદોલન વખતના કેસો પરત લેવાશે. લકી ડ્રો થાય તે પહેલાં પોલીસ પહોંચી ગઈ. લોકડાયરામાં ડોલર અને રૂપિયાનો વરસાદ થયો. ઉનાળાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. 1 લાખના 5 લાખ મળશે, મોટું કૌભાંડ. તમારી સાથે પણ આવું થઈ શકે છે. બાબા વેંગાએ કરી છે મોટી આગાહી. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. બાબા વેંગાની દાયકાઓ પહેલાં ઘણી ઘટનાઓ વિશે ભવિષ્યવાણી કરી હતી. તેમાંની ઘણી સાચી સાબિત થઈ છે. તેમણે 2025માં આવનારી કુદરતી આફત વિશે પણ મોટી વાતો કહી દીધી હતી. બાબા વેંગાએ કહ્યું હતું કે 2025માં વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપ આવશે. તેનાથી મોટા પાયે વિનાશ થશે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વના ઘણા ભાગોમાં સતત ભૂકંપ પણ આવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમારી સાથે પણ આવું થઈ શકે છે. સંગમમાં ડૂબકી લગાવવા ગુજરાતના હજારો ભક્તો ગયા હતા, ત્યારે રાજકોટના શ્રદ્ધાળુઓને કડવો અનુભવ થયો. ખાનગી ટ્રાવેલ્સ ઓફ ઇન્ડિયા ટૂર દ્વારા પ્રયાગરાજ માટેની બસ હતી અને મુસાફરો પાસેથી 12,500 રૂપિયા ઉઘરાવ્યા. પ્રયાગરાજ જતા રસ્તામાં મેનેજરે કહ્યું, ડીઝલના પૈસા નથી તો આપશો તો લઈ જઈશું, એમ કહીને 350 રૂપિયા અને પછી 2,000 રૂપિયા ઉઘરાવ્યા હતા. પરત આવેલા મુસાફરે છેતરપિંડીનો અહેસાસ થતાં કાર્યવાહીની માગ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 લાખના 5 લાખ મળશે, મોટો કૌભાંડ. સોશિયલ મીડિયામાં નકલી નોટોના કારોબારોનો વિડીયો વાયરલ થયો, જેમાં નકલી નોટો કેવી રીતે બનાવવામાં આવે છે તેની સમગ્ર પ્રોસેસ દેખાય છે. વિડીયોમાં શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે 1 લાખની સામે 5 લાખની નકલી નોટો મળશે. નકલી નોટોના કારોબાર સામે અનેક સવાલો ઊભા થયા છે. જો ખરેખર આ કારોબાર ચાલતો હશે તો દેશના અર્થતંત્રને ખોખલું થતાં વાર નહીં લાગે. શું કહેશો? આ મામલે કાર્યવાહી થવી જોઈએ કે નહીં? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં ઉનાળાની શુભ શરૂઆત થઈ ચૂકી છે. અનેક સ્થળે ગરમીનો પારો ઊંચકાયો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં પડનારી ગરમીને લઈને આગાહી કરી છે. તેમના મત મુજબ માર્ચમાં હીટ વેવ જોવા મળશે. તેમાં 4 થી 10 માર્ચના સમયમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે. 10મી માર્ચ બાદ રાજ્યમાં ભારેમાં ભારે ગરમીનો અહેસાસ પણ થનારો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોક ડાયરામાં ડોલર અને રૂપિયાનો વરસાદ થયો. અમરેલીમાં લોક ડાયરાનું આયોજન કરાયું, જેમાં રૂપિયાની સાથે ડોલરનો વરસાદ કરવામાં આવ્યો. તથાસ્તુ વિદ્યાપીઠ ખાતે લોક ડાયરાનું આયોજન થયું. આ વિદ્યાપીઠનું નિર્માણ જાણીતા જિગ્નેશ દાદા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે લોક ડાયરાનું આયોજન થયું હતું, જેમાં કચ્છની કોયલ એવી ગીતાબેન રબારી ઉપરાંત કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરે લોકોને મનોરંજન પીરસ્યું હતું. ડાયરામાં આગેવાનોએ હાજરી આપી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લકી ડ્રો થાય તે પહેલાં પોલીસ પહોંચી. હારીજમાં ગેરકાયદેસર ગૌશાળાના નામે ચાલતા લકી ડ્રોનો પર્દાફાશ. ગૌશાળાના નામે ટિકિટોનું વિતરણ કરાયું. ડ્રો થાય તે પહેલાં જ પોલીસે રેડ પાડી અને આયોજકોને પકડી પાડ્યા. રૂપિયા 399માં ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું અને 5,000 ઇનામો રાખવામાં આવ્યા. મુખ્ય આયોજક અશોક માળીનું નામ સામે આવ્યું છે. આયોજક ખરેખર તે જ છે જેને નહીં તેની પાસે હાથ ધરવામાં આવી છે. કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિના નામે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટીદાર આંદોલન વખતના કેસો પરત લેવાશે. 10 વર્ષ પહેલાં પાટીદાર આંદોલને ગુજરાતમાં ભૂકંપ લાવ્યો હતો. તે સમયે પાટીદાર નેતાઓ સામે દેશદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેમના માટે રાહતના સમાચાર છે. હાર્દિક પટેલ, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલ, કેતન પટેલ સહિતના નેતા અને સમાજના આગેવાનો સામે રાજદ્રોહના કેસ થયા હતા. આ તમામના કેસ હવે પરત ખેંચવા માટે સરકારની દરખાસ્તને મંજૂરી પણ મળી ગઈ છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં મોટો છબરડો. રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તેવામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હાલોલમાં VM સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને ધોરણ 10ના ગણિત પેપરને બદલે બેઝિક મેથ્સનું પેપર આવ્યું હતું. ખંડ નિરીક્ષકે પણ વિદ્યાર્થીઓને યોગ્ય ઉત્તર ન આપ્યો હોવાના આક્ષેપ છે. છેવટે સુપરવાઇઝરને રજૂઆત કરતાં 1 કલાક બાદ પેપર અપાયું હોવાથી વિદ્યાર્થીઓને પેપરમાં સમય ખૂટ્યો હોવાનો વાલીઓ અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી. સુરત શહેરમાં વધતા જતા BRTS બસના અકસ્માતને લઈને સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં BRTS બસના 1000થી વધુ ડ્રાઈવરો બ્લેકલિસ્ટ કર્યા છે. ડ્રાઈવરોની બેદરકારીને કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હતી, જેને લઈને મહાનગરપાલિકા આ નિર્ણય કર્યો છે. હવેથી BRTS બસમાં GPS અને CCTVથી મોનિટરિંગ શરૂ થશે. BRTS કોરિડોરમાં ખાનગી વાહન ચલાવતા લોકોને દંડ થશે. CCTV માધ્યમથી ચલણ પણ જનરેટ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનના રણમાં પડ્યો છે બરફ. કાશ્મીરમાં બરફ પડવાની વાત સામાન્ય છે. રણમાં બરફ વર્ષા થાય એ ચોંકાવનારું છે. દેશના બદલાતા વાતાવરણની અસર રાજસ્થાનના રણમાં પણ જોવા મળી છે, જેમાં અનેક વિસ્તારમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. બિકાનેર જિલ્લાના લુકરનસર સહિત ચૂરો, નાગોર, ઝુંઝુન અને શેખાવતીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને કરા પડ્યા. આખા રણમાં બરફની ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પણ થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાકોરનો ઇતિહાસ બદલાતા વિરોધ થયો છે. ખેડાના ડાકોરમાં રણછોડજીના મંદિરમાં પરંપરા બદલાતા ભક્તોમાં રોષ છે. વાત એમ છે કે રણછોડજીની આરતી ઉતારવાની પ્રથાને બદલાઈ છે. કમિટીએ આરતીમાં વારાદારીના સ્થાનમાં ફેરફાર કર્યો છે, જેમાં હવે નીચે ઊભા રહીને આરતી ઉતારવાની હોય. પહેલાં સિંહાસન ઉપર ઊભા રહીને આરતી ઉતરાતી હતી. ડાકોરના ઇતિહાસમાં પહેલી વખત ગર્ભગૃહમાં પોલીસ જોવા મળી. વારાદારી સેવકે આરતી ઉતારવાની સાથે જ વિરોધ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાસપોર્ટ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે નવો નિયમ જાહેર કર્યો છે. હવે 1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા અરજદારો માટે જન્મ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો એકમાત્ર પુરાવો રહેશે. તે સરકાર અથવા તો સત્તાવાર અધિકારીઓ દ્વારા જારી કરેલું હોવું જોઈએ. 1980ના પાસપોર્ટ નિયમોમાં આ સુધારા કરવામાં આવ્યા છે અને સત્તાવાર ગેજેટ જાહેર થયા બાદ લાગુ થશે. જૂના અરજદારો માટે અન્ય દસ્તાવેજો માન્ય રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 30 લાખમાં જાન માટે આખી ટ્રેન બુક કરાવી. કાનપુર એટલે કે યુપીના પ્રદીપસિંહે તેમના પુત્રના લગ્ન માટે 30 લાખ રૂપિયામાં એક ખાનગી ટ્રેન બુક કરાવી હતી. ટ્રેનમાં 11 AC કોચ હતા, જેમાં 400 મહેમાનોને લઈને બિહાર પહોંચી હતી. કન્યા અને વરરાજા બંને ડૉક્ટર છે. સ્ટેશન પર જાનૈયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન રેલવે અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ પણ હાજર હતા. તમે IRCTC દ્વારા લગ્ન માટે ટ્રેન અને કોચ પણ બુક કરાવી શકો છો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઠિયાએ બેંક કર્મચારીના જ 81,000 રૂપિયા ચાઉ કરી લીધા છે. ગીતા મંદિર ખાતે ચાલીમાં રહેતી અને ખાનગી બેંકમાં સર્વિસ મેનેજર તરીકે કામ કરતી યુવતી સાયબર ઠગાઈનો ભોગ બની છે. ગઠિયાએ ક્રેડિટ કાર્ડનું KYC કરવાનું કહીને યુવતીના મોબાઈલ સ્ક્રીનિંગ મેળવી લઈને યુવતીના ક્રેડિટ કાર્ડથી રૂપિયા 81,000ની ઠગાઈ આચરી છે. યુવતીએ સાયબર હેલ્પલાઇનમાં જાણ કર્યા બાદ 1 વર્ષ બાદ કાગડાપીઠ પોલીસમાં અજાણ્યા મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પાણીની સમસ્યાનો અંત. ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે. પાણીનો ઉપયોગ વધતો હોય છે, ત્યારે શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં પાણીની સમસ્યા અને ઓછા પ્રેશરથી પાણી મળતું હોય ત્યાં હવે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. નિકોલ, વસ્ત્રાલ, લાંભા થલતેજ, મણિનગર, ઠક્કરબાપાનગર અને હાથીજણ વિસ્તારમાં નવી પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.